એક તરફ સરકાર જળ સંચયના નામે કરોડો રૂપિયાની યોજના જાહેર કરે, બીજી તરફ અરવલ્લીના મેઘરાજ તાલુકાના કંટાળુ ગામના લોકો 5 વર્ષથી તળાવ ઊંડું કરવાની મંજૂરી માટે સરકારી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે. પરંતુ જ્યારે તંત્રએ આ ખાડા કાન કર્યા ત્યારે ગામ લોકોએ સરકારની રાહ જોવાના બદલે પોતાના હાથમાં ત્રિકમ અને પાવડા લીધા અને તળાવ ઊંડું કરવાની કામગીરી શરૂ કરી દીધી. આ દ્રશ્યો એ માત્ર શ્રમદાનના નથી, પરંતુ તંત્રની નિષ્ક્રિયતા અને ગ્રામજનોના મૌનના વિરોધ છે. શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. અરવલ્લીના મેઘરાજ તાલુકાના કંટાળુ ગામમાં અંદાજે 125 વીઘામાં ફેલાયેલું વિશાળ તળાવ આવેલું છે. આ તળાવ એ માત્ર કંટાળુ ગામ માટે જ નહીં, પરંતુ આસપાસના 20 થી 25 ગામો માટે પાણીનો સ્ત્રોત પણ છે. જીવનદોરી સમાન ગણાતા આ તળાવ ચોમાસા દરમિયાન ભરાય છે, પરંતુ પૂરતી ઊંડાઈ ન હોવાથી થોડા જ મહિનામાં પાણી ખાલી થઈ જાય છે. પરિણામે ઉનાળો આવતા બોર, કુવા અને પાણીના અન્ય સ્ત્રોતો પણ સુકાવા લાગે છે. ગ્રામ પંચાયત દ્વારા છેલ્લા 5 વર્ષથી સિંચાઈ વિભાગમાં તળાવ ઊંડું કરવાની જે દરખાસ્તો છે તે મોકલવામાં આવતી હતી. અનેક વખત રજૂઆત થઈ, અધિકારીઓને વિનંતી કરવામાં આવી, પરંતુ આજે પણ કોઈ મંજૂરી મળી નથી. કરોડોના બજેટની વાતો વચ્ચે કંટાળાનું તળાવ છે તે માત્ર કાગળ પર જ અટવાયેલું. આખરે ગામના લોકોએ નક્કી કર્યું કે હવે આ સરકારની રાહ જોવી નથી અને ગ્રામજનોએ ફાળો ભેગો કર્યો. પોતાના ખર્ચથી સાધનો ખરીદ્યા. ગામના યુવાનો, મહિલાઓ, ખેડૂતો અને વડીલોએ સૌએ એક સાથે તળાવમાં ઉતરી પડ્યા અને પાવડો ચલાવે તો કોઈ માટી ભરે તો કોઈ તગારા ઉપાડે અને આખું ગામ પાણી બચાવવા માટે એક પરિવારની જેમ કામ કરી રહ્યું છે. ત્યારે શું કહેવું છે સ્થાનિકોનું એ સાંભળી લો. આ ગામની અંદર 100 વીઘા જમીનની અંદર તળાવ બાંધેલું છે. એની અંદર પાણી રોકાય એટલા માટે ઊંડું કરવામાં આવે એ રીતે અમે અરજીઓ આપેલી, છતાંય પણ આ કોઈએ અરજીનું માન રાખ્યું નથી અને કોઈએ આ તળાવની અંદર જોવા માટે પણ કોઈ વ્યક્તિ આવ્યા નથી અને મંજૂરી પણ આપેલી નથી. અમે પાણીનો સંગ્રહ થાય એટલા માટે બધાએ ગામના માણસો ભેગા થઈ અને પોતાની મહેનત મજૂરી કરી અને તળાવ ઊંડું કરવાની કોશિશ કરી રહ્યા છીએ. તો આ બાબતે કોઈ તંત્રને ધ્યાને દોરે તો સારું છે એવું કહેવું છે. અને પછી અમારો પણ આ તળાવ ઊંડો કરવા અમે માગીએ છીએ, પણ અમારી અરજી આપી હતી પણ અરજી સ્વીકારી નહીં હજી. પણ તે છતાં અમને મજૂરી, કાળી મજૂરી કરીએ જ છે. ગામના લોકો બધા ભેગા થાય, ગામ ફાળો કરીને અમે કરીએ જ છીએ. તે છતાં અમારો અરજી આપી પણ સરકારે કોઈ ધ્યાનમાં લીધું નથી. પણ બધા થઈને અમે તળાવ ઊંડું કરીએ છીએ. તળાવ ઊંડું કરવામાં આવે તો ચોમાસામાં લાખો લીટર પાણીનો સંગ્રહ થઈ શકે, ભૂગર્ભ જળસ્તર ઊંચું આવી શકે અને વર્ષભર ખેડૂતો તેમજ ગ્રામજનોને પાણીનો લાભ મળે. પરંતુ તંત્રની ઉદાસીનતાના કારણે આજે પણ લાખો પોતે સરકારી કામ કરાવવા માટે મજબૂર બન્યા છે. સવાલ એ છે કે જ્યારે જળ સંચય માટે દર વર્ષે કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે, ત્યારે કંટાળુ જેવા ગામોમાં તળાવને કેમ અવગણવામાં આવતા હશે? જો લોકો પોતે જ તળાવ ઊંડું કરવાનું હોય તો પછી સરકારની યોજના અને બજેટનો લાભ કોને મળે છે? હવે ગ્રામજનોની એક જ માંગ છે કે સિંચાઈની તાત્કાલિક કંટાળુ ગામના આ તળાવને જળ સંચય યોજના હેઠળ સામેલ કરે, વૈજ્ઞાનિક રીતે તળાવ ઊંડું કરે અને ગામ લોકોની વર્ષોથી ચાલતી આ જે માંગ છે તેને ઉકેલવામાં આવે. આવા જ દરેક અપડેટ માટે તમારા સ્વમાનને ફોલો અને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.